રે નથી એમાં મંગળ અણુ રે શું કહી દેખાડું ઘણું ઘણું રે મૂર્તિ મનોહર છે મરમાળી રે બ્રહ્મ મોલ જવાય એને ફાળી રે અતિ અનુપમ છે જો આકળ રે બહુ સહુથી છે જો અસબળ રે તો સર્વના કારણ આવ્યા રે જે કોઈ સ્વામી સજાનંદ ખાવ્યા રે તો સર્વના કારણ આવ્યા રે જે કોઈ સ્વામી સહજાનંદ કાવ્યા રે તો સર્વના કારણ આવ્યા રે જે કોઈ સ્વામી સજાનંદ ખાવ્યા રે શ્રી સહજાનંદ સ્વામી ચરણ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય ચતુર્દશ પ્રકાર સોરી મારે 15મો પ્રકાર કહેવાય ગયો પણ 14મા પ્રકારમાં મહારાજની મૂર્તિનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે દરેક ભક્તોએ મહારાજની મૂર્તિનું અદ્ભુત સુખ લેવું હોય એમણે પુરુષોત્તમ પ્રકાશનો 14મો પ્રકાર છે એ કંઠે કરી રાખવો કાયમ ગાન કરવું કાયમ બોલવું હો બ્રહ્માનંદ સ્વામીના 100 પદ્યો બોલે ને તો એમ કહેવાય છે કે મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈ અને પ્રગટ દર્શન આપે એમ પુરુષોત્તમ પ્રકાશનો 14મો પ્રકાર છે ને મહારાજની મૂર્તિનું અદ્ભુત વર્ણન કર્યું છે એનો જો આપણે ધ્યાનથી લઈશું આપણે એને શ્રવણ કરીશું એનું ગાન કરીશું તો મહારાજનો આપણા ઉપર રાજીપો તો થશે પણ આપણી અંદર રહેલા વિકારો છે એની સમાપ્તિ થશે 14મા પ્રકારની સાથે 2 મિનિટ હરિનામ સંકીર્તન કથાને વિરામ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નર નારાયણ 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 નર નારાયણ નર નારાયણ સૂર્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ સત્ય નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
श्री रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, श्री विघ्न विनायक देव की, श्री पवन सुत हनुमान की। ओम नमः पार्वती पतये हर हर महादेव। આ સાથે સ્વામિનારાયણ મંદિર સરળી પંચાબ્દી મહોત્સવ જેના ચતુર્થ દિવસના પ્રથમ સત્રને અત્રે જ્યારે વિરામ મળે છે ત્યારે ખાસ આજે આપણી સભાની અંદર રાજકીય આગેવાનો અત્રે ઉપસ્થિત થયા હોય તો એમને આપણે સન્માનિત કરવા ઘટે ભગવાન શ્રી હરિની આજ્ઞા અનુસાર તો અત્રે અહીંયા આપણી સભાની અંદર સંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડિયા અત્રે ખાસ ઉપસ્થિત થયા છે તો એમને વિનંતી કરીશ કે અત્રે વધારશે અને પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી એમને પુષ્પમાળા અને સાથે સાથે ગોપીનાથજી મહારાજની સરસ મજાની પ્રતિમા એમને અર્પણ કરવામાં જ્યારે આવે તાળીઓના નાદથી આપણે વધાવીએ સાથે ધારાસભ્ય શ્રી વીવી વઘાસિયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત થશે બોલો ગોપીનાથજી મહારાજની સાથે ચતુરભાઈ કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અને રાશીભાઈ પાતાભાઈ ડેર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી એ પણ અત્રે વધારશે અને એમને પણ અહીંયાથી પુષ્પમાળા પહેરાવી અને અત્રે નારાયણભાઈ કાછડિયાને વિનંતી કે અત્રે આવશે અહીંયા આ તમામ રાજકીય આગેવાનો એમનું અહીંયા આપણે સન્માન કરી અને અહીંયાથી એમને વધાવ્યા બાદ આજે આપણે આંગણે કાયમને માટે જેમ સંતો વધાર્યા છે એ જ પ્રમાણે આજે આપણી સભાની અંદર સાંખ્યોગી બહેનો પણ જ્યારે પધાર્યા છે ત્યારે આપણા સાંખ્યોગી બહેનોના પૂજનના યજમાન શ્રી ગીતાબેન ઘનશ્યામભાઈ દેસાઈ એમને ત્યાં વિનંતી કરવામાં આવે છે કે ગીતાબેન ઘનશ્યામભાઈ દેસાઈ રમેશભાઈને વિનંતી કે અહીંયાથી હારને ત્યાં બહેનો સુધી પહોંચાડે અને ત્યાં બહેનોના વિભાગની અંદર ગીતાબેન ઘનશ્યામભાઈ દેસાઈ આજના દિવસે જે સાંખ્યોગી બહેનો પધાર્યા છે ગઢપુરથી અને જે સાંખ્યોગી બહેનો પધાર્યા એમનું ત્યાં સ્વાગત કરવામાં આવશે સાંખ્યોગી શ્રી મુક્તાબેન સાંખ્યોગી પદ્માબેન ભાનુબેન જસુબેન ભાવનાબેન અલ્પાબેન જયાબેન કાજલબેન કલીબેન મનીષાબેન જાગૃતિબેન દીપ્તિબેન ઉર્મિલાબેન જયશ્રીબેન ગીતાબેન બીનાબેન તેમજ પાર્ષદો ભીમુબેન પાયલબેન ધર્મિષ્ઠાબેન અને દયાબેન આ તમામ જે સાંખ્યોગી બહેનો છે ત્યાં એમનું ત્યાં બહેનોના વિભાગની અંદર સ્વાગત અને પૂજન કરવામાં આવશે અને ખાસ બહેનોના માટે આજે જ્યારે સાંખ્યોગી બહેનો પધાર્યા છે ત્યારે આજે બપોરે બરાબર 2 થી 3 વાગ્યા સુધી 1 કલાક સાંખ્યોગી બહેનોના સત્સંગનો કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે પણ એનો લાભ માત્ર બહેનો લઈ શકશે તમામ બહેનોએ આજે બરાબર 2 વાગ્યે અહીંયા પુનઃ ઉપસ્થિત થવું 2 થી 3 વાગ્યા સુધી ગઢપુરથી પધારેલા સાંખ્યોગી શ્રી મુક્તાબેન અને અન્ય સાંખ્યોગી બહેનો એ સત્સંગનો લાભ આપશે ત્યાં સાંખ્યોગી બહેનોના વિભાગની અંદર જ બેસી અને બહેનોને સત્સંગનો લાભ પ્રાપ્ત થશે તો તમામ બહેનોએ બરાબર 2 થી 3 વાગ્યા સુધી ખાસ ઉપસ્થિત રહેવું કમલેશભાઈ કાનાણી પણ અત્રે પધારશે અને એમને અહીંયાથી પુષ્પમાળા પહેરાવી અને એમનું પણ સ્વાગત કરવામાં આવશે તો કમલેશભાઈ કાનાણી પધારશે સાથે બળવંતભાઈ રવજીભાઈ દેવાણી શ્રી રમેશભાઈ કેશવભાઈ કાછડિયા શ્રી મધુભાઈ ટપુભાઈ કાનપરિયા શ્રી કરશનભાઈ ભગવાનભાઈ પૈજા શ્રી ખોડાભાઈ કાનાભાઈ ડેર જેમના નામ બોલાય એ સભામાં હાજર હોય તો ઝડપથી અહીંયા પુષ્પમાળાનો સ્વીકાર કરવા માટે પધારે અન્ય મહેમાનો જે પધાર્યા છે શ્રી બચુભાઈ વાવેરા ધરમસિંહભાઈ માચ્યાળા શ્રી લાલજીભાઈ ગોઢાવદર શ્રી ચંદુભાઈ ગોઢાવદર શ્રી જયંતિભાઈ ખીજડિયા શંભુભાઈ ખીજડિયા જેમના નામ બોલાય એ ઝડપથી અહીંયા ઉપસ્થિત થશે શ્રી
લક્ષ્મણભાઈ લીલિયા, રતિભાઈ શેડુભાઈ, ગોરધનભાઈ સાપાથળ, કાળુભાઈ ચરખડિયા, હરેશભાઈ ચરખડિયા, કાંતિભાઈ પીપરિયા, શ્યામજીભાઈ રાજસ્થળી, કાળુભાઈ બાંભણિયા, ભૂપતભાઈ વ્યાસ અમરેલી, જયસુખભાઈ આંકડિયા, પસાભાઈ હરિપુરા, બાવચંદભાઈ હરિપુરા, જયંતિભાઈ દેતડ, કરમશીભાઈ દેતડ, કનુભાઈ ઢસ્સા, ઘનશ્યામભાઈ મીઠાપુર, વિનુભાઈ ગોઢાવદર, બટુકભાઈ ધારગડી, લાલજીભાઈ લીલિયા, ગંગદાસભાઈ માચિયાળા, મનસુખભાઈ લાલાવદર, હરિભાઈ કોઠારી માચિયાળા, શ્રી રમેશભાઈ લાલાવદર, ઘનશ્યામભાઈ તરક તળાવ, શ્રી મેઘજીભાઈ દુધાત કણકોટ, શ્રી હરિભાઈ વરસાણી કોઠારી માચિયાળા, શ્રી બાલુભાઈ નાના માચિયાળા, શ્રી ગોરધનભાઈ આકડિયા, શ્રી દેવચંદભાઈ કેરિયા, શ્રી સવજીભાઈ ભેસાણ, મગનભાઈ અમરેલી, રમેશભાઈ તરક તળાવ, મનસુખભાઈ તરક તળાવ, વસરામભાઈ ચલાળા, પોપટભાઈ નેસડી, ગોવિંદભાઈ અમરેલી, ભરતભાઈ અમરેલી, નનુભાઈ મોણવેલ, વિઠ્ઠલભાઈ મોણવેલ, કેશુભાઈ આંબા, વલ્લભભાઈ ચિત્તલ, પરસોત્તમભાઈ ચિત્તલ, ચંદુભાઈ ગોઢાવદર, ભરતભાઈ સાનગઢ, પરસોત્તમભાઈ જીરા, ભોળાભાઈ ભેસાણ, શંભુભાઈ આંબા, અશોકભાઈ અમદાવાદ, રમેશભાઈ પીપરિયા, ચતુરભાઈ કોટડિયા વાવેરા, લવજીભાઈ વાવેરા અને વજુભાઈ લાલાવદર. આ દરેક મહેમાનો એ અહીંયા જેમના નામ ઘોષિત થયા તેઓ શ્રી અત્રે પધારશે અને પુષ્પમાળાનો સ્વીકાર કરશે. અને સાથે વાલા ભક્તો, આજે અહીંયા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે એ બ્લડ ડોનેશનની અંદર જેમણે જેમણે પોતાનું બ્લડ અહીંયા આપ્યું છે, જેમણે જેમણે ત્યાં પોતાના લોહીનું દાન કર્યું છે, બ્લડ ડોનેશન કર્યું છે, તો આપણા મહોત્સવના મુખ્ય યજમાન એવા રમેશભાઈ એ દરેક ભક્તોની ઈચ્છા છે કે જયંતિભાઈની સ્મૃતિની અંદર જ્યારે આ બ્લડ ડોનેશન થઈ રહ્યું છે ત્યારે જે ભક્તોએ પોતાનું બ્લડ ત્યાં આપ્યું છે એમને આવતીકાલે આપણો અહીંયા જે કાઉન્ટર છે ત્યાંથી એક પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ એમને ભેટ આપવામાં આવશે. એટલે જેમણે જેમણે બ્લડ ડોનેશન કર્યું હોય એની જે રસીદ સર્ટિફિકેટ ત્યાંથી આપવામાં આવ્યું છે એ સર્ટિફિકેટ અહીંયા કાઉન્ટર ઉપર બતાવશો એટલે આપને થાળ ભેટના કાઉન્ટર ઉપરથી એ પુસ્તિકા એ પ્રાપ્ત થશે. એની દરેક ભક્તો ખાસ નોંધ લેશો. અને ખાસ બપોર પછી સંતો પધરામણી માટે જાય છે. એમાં આજે બપોર પછી મનસુખભાઈ લાધાભાઈ દેસાઈ, સનાભાઈ ધનજીભાઈ રામાણી, ચતુરભાઈ ફુલાભાઈ રામાણી, મંજીભાઈ લાધાભાઈ રામાણી અને મધુભાઈ મનુભાઈ લાધાભાઈ રામાણી અને મધુભાઈ લાધાભાઈ રામાણી એમને ત્યાં આજે બપોર પછી ઠાકોરજી એ પધરામણી માટે જવાના છે. ભગવાન જ્યારે પધરામણી આવે ત્યારે ભગવાનને બેસવા માટેનું આસન અને આરતી એ તૈયાર રાખવાની છે. અને બરાબર અહીંયા 6:30 કથા પૂર્ણ થયા બાદ તુરત જ ઠાકોરજી પધરામણીમાં જશે. એટલે ઘરનાને કહી દેવું જેમણે નોંધ કરાવી હોય. અને ખાસ જે ઘર સંપૂર્ણ નિર્વ્યસની થશે એમના ઘરે સંતો પધરામણી માટે આવશે. એટલે કોઈને ઈચ્છા હોય તો ત્યાં કાઉન્ટર ઉપર પોતાના નામ એ નોંધાવી દેશે. અને 6 તારીખે આપણા મંદિરની અંદર આપણો પાટોત્સવ નિમિત્તે મહાપૂજા રાખવામાં આવી છે. અને એમાં આજનો છેલ્લો દિવસ છે. આજ સાંજ સુધીમાં જે પોતાના નામની નોંધણી કરાવશે એમને એ મહાપૂજાની અંદર સજોડે બેસવાનો લાભ પ્રાપ્ત થશે. તો જેમણે એ મહાપૂજાની અંદર બેસવું હોય એમણે આજ સાંજ સુધીની અંદર પોતાના નામની નોંધણી કરાવી દેવી. અને આજે રાત્રે સરદારની અંદર અભ્યાસ કરતા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો દરેક ભક્તો એનો પણ ખાસ લાભ લે. અને સાથે વાલા ભક્તો, અહીંયા આપણે જે સુંદર કથાનું શ્રવણ કરી રહ્યા છીએ એ કથાની કેસેટ આપણા સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. અને સાથે વાલા ભક્તો, આજે પેનડ્રાઈવનો જ્યારે જમાનો છે ત્યારે સંપૂર્ણ કથા એ પેનડ્રાઈવની અંદર પણ ઉપલબ્ધ છે. માત્ર કથા નહીં, એની સાથે ગરડાથી પ્રકાશિત થયેલી 11 કેસેટો એના કીર્તનો પણ કથાની સાથે સાથે ઉપલબ્ધ છે. અને માત્ર 350 રૂપિયામાં પેનડ્રાઈવ એ કથા અને કીર્તન સહિત પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે આપના બાળકો જો અભ્યાસ કરતા હોય તો એને સંસ્કારની પ્રાપ્તિ થાય અને સાથે અભ્યાસ થઈ શકે એટલા માટે સરસ નોટબુકો ગોપીનાથજી મંડળ દ્વારા નોટબુકો બહાર પાડવામાં આવી છે કે જેના ઉપર આરતી, કીર્તન, ધૂન આદિ એ કાયમને માટે જ્યારે જોશે તો અનાયાસે એને આરતી આદિ કંઠસ્થ થઈ શકે. અને સાથે સાથે સત્સંગના સુંદર દ્રશ્યો જોઈ અને સારા સંસ્કારો મેળવી શકે. એટલે ચોપડા પણ ત્યાં રાખવામાં આવ્યા છે કાઉન્ટર ઉપર, જે 15 રૂપિયાની અંદર એક ચોપડો પ્રાપ્ત થાય છે. સાથે અહીંયા જે આપણી પુરુષોત્તમ પ્રકાશ કથા ચાલે છે એની પુસ્તિકા પણ ત્યાં સ્ટોર ઉપર ઉપલબ્ધ છે.
અત્યારે ખલાસ છે, આવતીકાલે આવી જશે. એટલે પુરુષોત્તમ પ્રકાશની પુસ્તિકા એ આવતીકાલે ઉપલબ્ધ થશે. સાથે ભક્ત ચિંતામણી ગ્રંથ અને સાથે સાથે પૂજ્ય કોઠારી સ્વામીએ જે હમણાં જ વાત કરી, નિષ્કુળાનંદ સ્વામીએ જે જગ્યાએ બેસી અને આ ગ્રંથની રચના કરી એ જ જગ્યાએ જે પહેલી વહેલી ભક્ત ચિંતામણીની કથા થઈ એ કથાની કેસેટ માત્ર 15 રૂપિયામાં, આખી કથા યજમાન તરફથી એમાં સૌજન્ય છે, માત્ર 15 રૂપિયામાં સંપૂર્ણ ભક્ત ચિંતામણીની કથાનો સેટ ત્યાં ઉપલબ્ધ છે. માટે દરેક ભક્તોએ ખાસ મેળવો. અત્રે જે આપણા મહોત્સવમાં દાન આવ્યું છે એ દાનની અત્રેથી જાહેરાત કરું, જેમાં 1111 રૂપિયા ભારતીય મનીષભાઈ જેઠાભાઈ સરડી હાઈસ્કૂલ, 500 સમજુબેન કરશનભાઈ કાબરિયા દુધાળા, 500 બચ્ચુભાઈ નાનજીભાઈ ગજેરા સુરત, 500 અર્જનભાઈ પરસોત્તમભાઈ ચોડવડિયા જીરા, 500 નનુભાઈ ઝીણાભાઈ જોડિયા સરડી, 500 મનીષાબેન યોગેશભાઈ ડોબરિયા સુરત, 500 હર્ષાબેન હિંમતભાઈ દેસાઈ, 1200 રૂપિયા નાથાભાઈ સબજીભાઈ બોઘાણી શેડુભાર, 1000 મનુભાઈ હરદાસભાઈ નાકરાણી ભેસાણ, 1000 ગીતાબેન નીતાબેન કશ્યપ કુમાર અમરેલી, 1000 વિનુભાઈ સવજીભાઈ રવજીભાઈ દેસાઈ, 1100 અશોકભાઈ પ્રાગજીભાઈ રામાણી સંતોની રસોપેટે, 500 ચંદુભાઈ મગનલાલ મિસ્ત્રી, 500 શંભુભાઈ માવજીભાઈ નવાપરિયા પીર ખીજડિયા, 500 લક્ષ્મણભાઈ શામજીભાઈ લીલિયા મોટા, 1000 રૂપિયા વસંતભાઈ ચંદુભાઈ ગજેરા સુરત, 500 મીઠાભાઈ પીઠાભાઈ નનાભાઈ ડેર, 500 અશ્વિનભાઈ નનુભાઈ ભોક્યા, 551 નનુભાઈ ભીખાભાઈ રામાણી, 500 શંભુભાઈ પુનાભાઈ આંબા, 500 હરેશભાઈ વન ભીંગરાડ, 500 મનુભાઈ મુલજીભાઈ દેવાણી, 501 કાળુભાઈ લાલજીભાઈ બોગરા, 500 જયંતિભાઈ શંભુભાઈ ગજેરા, 500 પરસોત્તમભાઈ કેશવભાઈ કાનપરિયા, 500 નારાયણભાઈ મુલજીભાઈ માંદળિયા. એમના તરફથી આપણા મહોત્સવમાં ભેટ પ્રાપ્ત થાય છે, તો એમને પણ તાળીઓનાથી વધાવીએ. અને બપોર પછી બરાબર 3:30 કલાકે આપણી કથાનો પ્રારંભ થશે અને આજે બપોરે બરાબર 2 થી 3 વાગ્યા સુધી સંખ્યોગી બહેનોના સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં માત્ર બહેનોએ ખાસ ઉપસ્થિત રહેવું. તો એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ.